જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 40 આ સોહમ પુરુષ અને ઓહમ શક્તિ અને 3 ગુણ આ પાંચેય થઈને એક ખેલ રચ્યો છે. તેને પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ ખોટા ખેલમાંથી બચવું હોય તો સાચી જગ્યા તારી આ 5 થી પર 6ઠી જગ્યા છે. તે તારી નિજ આત્માના ઘરની છે. તેમાં તું રચ્યો પચ્યો રહીશ તો તારું જન્મ મરણ મટશે. તો હે માનવ, આ સાચી વાતને તમે ખોટી કેમ કહેશો? તો હાલમાં માનવ શું કરી રહ્યો છે? ઓહમ સોહમ એટલે દેવ દેવીઓના ઘરને કહે છે. તો આજે જીવ ઉત્સવ પ્રેમી બની ગયો છે. તો પાછો ઉત્સવ પ્રેમી જીવને કોણે બનાવ્યો છે? તો તે ઉત્સવ પ્રેમી આંધળાએ જીવને ઉત્સવ પ્રેમી બનાવ્યો છે. છતાં પણ આંધળાને પૂછો કે દેવ દેવીના ઉત્સવ તું કરાવે છે તો તે અવતારી દેવ દેવીઓના ઘર તે જોયા છે? તો હે માનવ, તે આંધળો તમને નાશવંત નાણું લૂંટવા માટે તે ખેલ રચે છે. આજે દેવોની કથાઓ ચાલતી હોય તો વચ્ચે ઉત્સવ પણ જીવને લૂંટવાના ચાલે છે ને આવું? તમે જુઓ, કોઈ પણ ઉત્સવનો ખેલ જગતના જીવને કેમ લૂંટવો તે અધૂર્યો જ્ઞાની ઊભો જીવને લૂંટવાનો રચે છે. બાકી સાચા પરમાત્માના જ્ઞાનીઓના સામાન્ય પણ હોય નહીં. જે અકર્તા પરમાત્મામાં રચ્યો પચ્યો રહેતો હોય તે કરતા બને નહીં, અને કરતા બને તો તે પૂરો જ્ઞાની હોય નહીં. આ બધું તમારી નજરે જુઓ તો પણ ખ્યાલ આવી જશે કે આપણે આ ભવસાગરમાં ક્યાં ઊભા છીએ. ભલા માણસ, આ ઓહમ સોહમના ભવસાગરનો કિનારો તો પરમાત્માના જ્ઞાની સિવાય આવે નહીં. અને પરમાત્માના જ્ઞાનીઓ તો ત્યાં સુધી કહે છે કે અજપા જાપ ઓહમ સોહમના પરમાત્માના ઘરના નથી. એટલે હે માનવ, ઓહમ સોહમથી પણ પાર જે અપરંપાર તારું નિજ આત્માનું ઘર છે, અને સંતોની વાણીઓ પણ બોલે છે ને, તો ખરેખર આ ઓહમ સોહમના ઘર અને જેણે નિજ આત્માના ઘરને સદગુરુએ નિરખાવેલ હોય તો અભ્યાસ કરીને સમજાય છે. નહીતર જીવને આંધળા ઉત્સવ પ્રેમી બનાવી લૂંટતા રહે છે, અને જીવ સુખની લોભ લાલચમાં લૂંટાતો રહે છે. અને આવીને ગયા તે વાતમાં જ જીવ વધારે લૂંટાય છે. બાકી સંતો કહે છે કે આવીને ગયા તે ઊભા થવાના નથી. તો હે માનવ, પ્રગટ પ્રભુની ઓળખાણ કરીને તું પ્રગટને ભજી લે તો જ તારું આ દેવ દેવીઓના લોકમાંથી જન્મ મરણ મટશે. તો તેવી સાચી વાત માન્યા તે જમના માર ખાતા બચ્યા. બાકી આ 184માં ઊંચ નીચ ઘરે અવતારો લીધા કરે છે, જન્મે છે ને મરે છે. મનન કરો, રામ ભરોસે. જુઓ, આ વાણીમાં શિષ્ય સદગુરુને વિનંતી કરીને કહે છે કે હે ગુરુદેવ, હવે અમને સહજથી સુરતાનું શબ્દ ભજન આપો. કેમ કે પરમાત્માના જ્ઞાનીઓ એમ સહજથી કોઈને સુરતા ભજન નથી શીખવતા. કેમ કે જીવને ટકોરા મારી મારીને બહાર કાઢે છે. જ્યારે સાવ પાકી જાય કે હવે આ માટલું નહીં ફૂટે ત્યારે સહજ ભજન શીખવે છે. કારણ કે જો માટલું ભરેલું હોય અને અચાનક ફૂટે તો એમાં ઘણા જીવોને નુકસાન પહોંચે છે. એટલે આ વાત એમ કહેવા માંગે છે કે ગુરુ પાસે ફક્ત ભજન શીખવાથી જ જન્મ મરણ બંધ નથી થઈ જતું, પરંતુ સદગુરુ ચરણ શરણ પણ સાંગોપાંગ જરૂરી છે. કદાચ કોઈ જીવને ભજન શીખવી દીધું અને જીવને સદગુરુ ચરણ છૂટી જાય તો શું એ પાર પહોંચી શકે? વાત પણ ન કરવી. છેલ્લા શ્વાસ સુધી સદગુરુની જરૂર પડે છે. એટલે કહે છે કે હે સદગુરુદેવ, હું તન મનથી તમારા પર વારીને તમારા શરણે રહું છું. હવે મારી જન્મની ફાંસી કાપો. આ ભવસાગરમાં આવીને સાચું ઘર ભૂલી જતા હે ગુરુદેવ, તમે મને એ પરમ ઘર બતાવ્યા, જેથી મને શુદ્ધ બુદ્ધ જાગી અને સદગુરુએ પ્રભુના નામનો પ્રેમ પ્યાલો પીવડાવ્યો, જેથી હવે મારું મન સદગુરુજી સાથે મળી ગયું, જેથી સદગુરુજીએ મને એમનો સાચો સેવક કરી લીધો. 4 યુગથી ભટકતા ફરતા હતા તો આ જન્મે મને સદગુરુએ ઉગાર્યો. તો પરમાત્માના પંથ તો એવા દોયલા છે કે ત્યાં અવતારી દેવો પણ ન પહોંચે. કેમ કે એમના પંથે ચાલવા માટે તો નિર્ગુણ નાવની જરૂર પડે છે. તો એ નિર્ગુણ નાવ ઉપર તો સંતો રહેલા છે,
તો એ જ એ નાવ પાર કરાવી શકે. તો એ અવિનાશીની સહજ કૃપાથી જે ઘર વિના રહેલા છે એમને સદગુરુ પ્રવીણરામ એ ગેલ એટલે પરમાત્માને સહજથી પામેલા અને અમને પણ સહજ સુરતા શબ્દનું ભજન આપીને ત્યાં પહોંચાડ્યા. જય સદગુરુદેવ. સહજથી સુરતા શબ્દ ભજનો સદગુરુજી આપો રે. સહજથી સુરતા શબ્દ ભજનો તન મન ગુરુ પર વારીને કાપો મારા જન્મની ફાંસી રે. સહજથી સુરતા શબ્દ ભજનો ભવ સાગર ઘર ભૂલી જતા રે. સદગુરુએ કર બતાવ્યા સહજથી સુરતા શબ્દ ભજનો સુતા ભૂત જાગીને રે. સદગુરુએ પાયો પ્રભુ પ્યાલો સહજથી સુરતા શબ્દ ભજનો મન મળ્યા ગુરુ દેવજી તેને કર્યો સાચો સેવક રે. સહજથી સુરતા શબ્દ ભજનો ચાર યુગથી ભટકતા ફરતાને ગુરુદેવે યુગાયરા સહજથી સુરતા શબ્દ ભજનો અવતારે પણ પહોંચે નહીં ને એવો પંથ દોયલો નિર્ગુણ નાવયું પર સંત વિરલા રહેલા રે. સહજથી સુરતા શબ્દ ભજનો અવિનાશીની સહજ મારે કૃપાથી રહેલો રે. સહજથી સુરતા શબ્દ ભજનો કર વિના ધીરજ ધરીને પામ્યા પ્રવીણ રામ ગેલને સહજથી સુરતા શબ્દ ભજનો. રામ ભરોસે. એટલે ગુરુજી કહે છે કે હે સાહેલી, સહજ ભજન કરીને પરમ ઘરને પામવા માટે તો સદગુરુ પ્રત્યે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના સદગુરુને જ હરિરૂપ જોવો. હે સાહેલી, સદગુરુ કહે છે કે આ મનુષ્ય જન્મ આપણને આપણા સ્વરૂપ જોવા મળ્યો છે, પણ આપણે શું કર્યું? મનુષ્ય જન્મ પાઈને આપણે એક આપણું સ્વરૂપ ન જાણ્યા અને જે નહોતું જાણવાનું એ બધું જ જાણી લીધું. તો આ તો એવું છે કે જે જાણ્યા એ મળે, બરાબર ને? જો આપણા સ્વરૂપ જાણ્યા હોય તો આપણા સ્વરૂપને પામીએ અને આ સંસારની બધી મોહમાયા જાણ્યા હોય તો એ પામીએ. તો એ બધી મન જો મોહમાયાની નિંદ્રામાં સૂતા હોય તો એને જલ્દી જગાડી લ્યો. હે સખી, અમે તો ગુરુજીના એવા સત્ય શબ્દો સાંભળીને અમે જાગ્યા અને અંદર ભરેલા મોહ વિલાઈ ગયા. અમે પણ સ્વપ્નમાં અનેક ભ્રમ જોયા, પણ સદગુરુ કૃપાથી જાગતા જ બધા ફંદ ભૂલાઈ ગયા અને એક નિજ સ્વરૂપ જ માણ્યા. તો એ આપણા સાચા સ્વરૂપ એ મને ક્યારેય પણ નહીં વિસરે, કેમ કે મને એ નિજ એટલે મને ખુદને આપણા નિજ પરમાત્માના અનુભવ કરતા જ સીધા પ્રકાશ થયા.
એ જ્યાંના ત્યાં જ રહેલા, ક્યાંય ગયા નથી કે આવ્યા નથી એવા નિત્ય ચેતન નિર્લેપ રહેલા છે. તો સદગુરુ જ્ઞાન અજ્ઞાન બંને બતાવે છે, જે આપણને એ જ્ઞાન શું છે અને અજ્ઞાન શું છે તે જાણ્યા. તો સદગુરુ પ્રવીણરામ સત સુખવાસી છે, જેમણે સત્ય સમજાઈ ગયું તે કદી આવા સદગુરુને ત્યાગે નહીં, અને જેમણે અજ્ઞાન છે તે કદી ગ્રહે નહીં. ગુરુદેવ. ગુરુજી કહે સહેલી મોરી, ગુરુજી કહે રે ભેદો વિવેકથી જોયરીને, ગુરુજી કહે સહેલી મોરી મનુષ્ય જન્મ ધરી શું કર્યું, આપણા સ્વરૂપનો જાણ્યા, મન સુતા મોહમયામાં એને જલ્દી જગાડી લ્યો, ગુરુજી કહે સહેલી મોરી. ગુરુજીના શબ્દો સાંભળીને જાગ્યા, અંદર મોહ વિલાય ગયા, સ્વપ્નોમાં અનંત ભ્રમ દેખ્યા, જાગતા નિજ સ્વરૂપ લ્યા રે, ગુરુજી કહે સહેલી મોરી. આપના સ્વરૂપ મને નહીં વિસરે, નિજ અનુભવ પ્રકાશ થયા રે, છે જ્યાંના ત્યાં ગયા ન આવ્યા, નિત્ય ચેતન નિર્લેપ રહ્યા રે, ગુરુજી કહે સહેલી મોરી. જ્ઞાન અજ્ઞાન બેવું બતાવે, આપેન જ્ઞાન અજ્ઞાન ભર્યા રે, ગુરુજી કહે સહેલી મોરી. તે પ્રવીણરામ સત સુખવાસી, નહીં કોઈ ત્યાગે નહીં ગયા રે, ગુરુજી કહે સહેલી મોરી. રામ ભરોસે. એટલે હે સખી, હું તો દરેક નર નારને સદગુરુ કૃપાથી કહું છું કે બ્રહ્મજ્ઞાની બ્રહ્મ સ્વરૂપ જ હોય છે. તો વાણી પણ જે તત્વ નિર્ધારક, જે નિશ્ચય એક અરૂપ છે એમની જ વાણી બોલે છે. તો એવા સત્યજ્ઞાનીની વાણી એવી હોય છે કે એમાં તન મનની કોઈ મમતા હમતા નહીં કે ભ્રાંતિ ભ્રમ નથી ઉપજતા. એક અદ્વૈત નિષ્ઠા રહેણી કરણી એવી નીતિ ધર્મમાં ભૂપા, એટલે પરમાત્માના ઘરની રહેણી કરણી નિભાવનારા ભૂપ સદગુરુ છે, જે ક્રિયા કરવા છતાં અક્રિય રહે, એટલે એમને ભીતર હું મારાનો ભાવ નથી હોતો. સદા નિષ્કામી નિત્ય અનુપ, જે સદા અબોલના જ બોલ બોલતા, એટલે પરમાત્માના ઘરના બોલ બોલે છે, જે સત્ય છે તે. એવા વચનના શુદ્ધ કૂપા, એટલે પાત્ર ભરતા. નૈન સેન, એટલે જીવને નજરે નિરખ કરી અને એમને સેન સમજાવીને ઉદ્ધાર કરનારા ઉદ્ધારક, કોઈ પણ ઈચ્છા વિના અજુપા, એટલે કોઈ પણ આશા રાખ્યા વિના અજપા જાપ જપતા, જે પરમાત્માના ઘરના. તો એવા મસ્ત ફકીરી સદગુરુ પ્રવીણરામની પૂર્ણ કૃપા દાસલાલ પર છે. સદગુરુદેવ. હારે સૌ સાંભળો નર નારી જીવો, બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ સ્વરૂપ રે. યારે સૌ સાંભળો નર નારી જીવો, વાણી વદે તત્વ નિરોધારક,
નિશ્ચય કયો રૂપ રે હરે સૌ સાંભળો નર નાર જીવો તન મન વાણી હમતા દરસી ભ્રાંતિ ભ્રમ નહીં ઉપજતા રે સૌ સાંભળો નર નાર જીવો અદ્રયો નિષ્ઠા રેણી કરણી નીતિ ધર્મ ના ભૂપારે સૌ સાંભળો નર નાર જીવો ક્રિયા કરીય ક્રિય રેતા નિષ્કામી નિત્યયનું પારે સૌ સાંભળો નર નાર જીવો બોલત બોલય બોલા નિત્ય જો વચન સુધા ભર કુપારે સૌ સાંભળો નર નાર જીવો નેન સેન સવ જીવના ઉદારક ઈચ્છા રહિત યજુ પાયા રે સૌ સાંભળો નર નાર જીવો પ્રવીણ રામ ફકીર મસ્તાના દસલાલ પૂર્ણ પૂર્ણ કૃપા રે સૌ સાંભળો નર નાર જીવો રામ ભરોસે. તો મને એવા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ અટલ યોગ સમજાવ્યા અને જ્ઞાન ચક્રમાં આજ્ઞા પાડી જેથી ગુરુગમથી સહજમાં સમાવ્યા. એવા નવલા એટલે બહુ આનંદ આપનારા ભેદ એક જ પલકમાં લખાવી દીધા અને અષ્ટયોગ પણ પરખાવ્યા જે વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ મુમુક્ષુતા શ્રવણ મનન નિધિધ્યાસન અને ત્વમપદ તત્પદની ખોજ કરાવી અને પાંચ તત્વ ઉલટાવીને અધર અનહદમાં ઠેરાવી દીધા. તો પરમ ગુરુએ મારી મનની પકડ જે હતી તે પણ મટાડી દીધી અને બે ચક્ર વાર ચઢાવ્યા એટલે એક ષટ ચક્ર દર્શન જે તુર્યા કહેવાય છે અને એક પરમ ચક્ર દર્શન જે તુર્યાતીત કહેવાય છે એ બંને સમજાવ્યા જેથી ષટ કર્મના ખટકા મટ્યા એટલે સોહમ પુરુષથી રચેલ રચના જે 3 લોક સુધીની કર્મભૂમિના ખટકા મટી ગયા એટલે હવે કર્મભૂમિમાં કર્મ ભોગવવા નહીં આવવું પડે કેમ કે તુર્યાતીત પરમાત્માને નજરે નિરખાવી દીધા. એવા બેહદ ચાખ્યા તો એમના આનંદ ફળ પામ્યા પરંતુ એથી પર ગુપ્ત ભેદ બતાવ્યા જ્યાં ધૂપ કે છાંયો નથી એવા અગમ અથાગ છે જ્યાં અમને વાસ વસાવ્યા. તો એ સૂનમાં અમને પ્યારા પ્રભુ સહજ મળ્યા જેથી સદગુરુએ બધી જ દુર્વિધા મટાડી દીધી. જ્યાં અધર સરોવર જેની આરપાર કશું જ નથી એવા સદગુરુ સંત પરથી પ્રગટ્યા અને અમને ત્યાં નિર્દયવા એટલે ઠહેરાવ્યા. જ્યાં અખંડ ભૌમ છે ત્યાં કોઈ અજ્ઞાન નથી નિશંક રહે છે એ જ સતસાર સર્વમાં છવાયા છે. તો સદગુરુ પ્રવીણરામ પ્રભુએ દાસલાલને એ અચલમાં સ્થિર સ્થાપ્યા એટલે ત્યાં ઠહેરાવી દીધા. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવા સદગુરુ પ્રવીણ રામે અટલ યોગ સમજાવ્યા જ્ઞાન ચક્રમાં યાજ્ઞા પાડી ગુરુગમ સહજ સમાયા નવલા ભેદ લખ્યા પલકમાં અષ્ટયોગ પરખાવ્યા પાંચ તત્વ ઉલટાવી અધર રે અનહદમાં ઠેરાયા એવા સદગુરુ પ્રવીણ રામે અટલ યોગ સમજાવ્યા મનની પકડ મટાડી પરમ ગુરુએ બેચક વાર ચડાવ્યા સટક રમના ખટકા મટિયા તુર્યાતીત બતાવ્યા
એવા સદગુરુ પ્રવીણ રામે અટલ યોગ સમજાવ્યા બેહદ ચાખિયા આનંદ ફળ પામ્યા ગુપ્ત ભેદ બતાવ્યા ધૂપ નહીં છાયા યગમ થાક ત્યાં યમવાસ વસાવ્યા એવા સદગુરુ પ્રવીણ રામે અટલ યોગ સમજાવ્યા સુનમાં સહજ મળ્યા પ્રભુ પ્યારા દુવિધ્યા સર્વ મટાડી અધર સરોવર વાર નહીં પાર પરથી સંત નિર્દાયવા એવા સદગુરુ પ્રવીણ રામે અટલ યોગ સમજાવ્યા અખંડ ભોમ જ્ઞાત નિશંકરે એ સત સાર સવાયા રે ગુરુ પ્રવીણ રામ પ્રભુ કેવડ દાસલાલ ચલ સ્થિર સ્થાપ્યા એવા સદગુરુ પ્રવીણ રામે અટલ યોગ સમજાવ્યા રામ ભરોસે